હાય ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર 4 ની અંદર આગળ વધીએ. એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન MO થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, જેને ગુજરાતીમાં આણ્વીય કક્ષકવાદ તરીકે ઓળખવામાં આવે છે કે પરમાણ્વીય કક્ષકો જોડાય અને કઈ રીતે આણ્વીય કક્ષકો બને છે, અણુની રચના થાય છે, એના વિશેની થિયરી એને MO મોલેક્યુલર ઓર્બિટલ થિયરી અથવા તો આણ્વીય કક્ષકવાદ તરીકે ઓળખવામાં આવે છે. મોલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકોએ 1932 માં આના વિશેનો ખ્યાલ વિકસાવ્યો અને એના વિશેની ખાસ બાબતો, ખાસિયતો આપી કે જેને MO થિયરી તરીકે ઓળખવામાં આવે છે. કુલ 7 મુદ્દાઓ એને આપ્યા અને 7 મુદ્દાઓ જે આપણને MO થિયરી સમજાવો તેના પ્રશ્નની અંદર આપણે લખવાના થાય છે. પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે MO થિયરી. આની પહેલા આપણે એક VB થિયરી ભણી ગયા, વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંદરવાદ, ઈ પણ આપણે H2 અણુને ધ્યાનમાં રાખીને સમજાતા. અહીંયા આ પ્રશ્ન છે એને પણ આપણે H2 અણુને ધ્યાનમાં રાખીને સમજશું. હવે આજે 7 મુદ્દાઓ શું છે? મેં અહીંયા એક આકૃતિ દોરી છે. ખરેખર આ આકૃતિ આના પછીના પ્રશ્નોમાં છે, પણ સમજવા માટે આ આકૃતિ મેં અહીંયા રાખી છે. તમને પરીક્ષામાં પૂછાય ત્યારે આ MO થિયરીની અંદર આકૃતિ ના દોરો તો ચાલે, પણ જે પછીનો પ્રશ્ન છે આણ્વીય કક્ષકોની રચના, પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન LCAO, એની અંદર આ આકૃતિ દોરવાની થશે. જોઈએ કે મોલિકને વિકસાવ્યો, મોલિકન અને હુન્ડે, પરમાણુઓના ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકમાં રહેલા હોય છે તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકોમાં હોય છે. એટલે કે પરમાણુમાં જેમ ઇલેક્ટ્રોન પરમાણ્વીય કક્ષકમાં હોય એમ અણુની અંદર એ ઇલેક્ટ્રોન એનાથી બનતી આણ્વીય કક્ષકોમાં હોય છે. જોજો આ આકૃતિમાં અહીંયા મેં પરમાણુ કક્ષક રાખી છે, અહીંયા પણ એક પરમાણુ કક્ષક. ધારી લઈએ કે આ હાઇડ્રોજન પરમાણુ છે, એનો એક ઇલેક્ટ્રોન છે. આ બાજુ પણ હાઇડ્રોજન પરમાણુની પરમાણ્વીય કક્ષકમાં એક ઇલેક્ટ્રોન છે. હવે આ બે પરમાણ્વીય કક્ષકોનું જ્યારે સમિશ્રણ થાય છે એમાંથી એક આણ્વીય કક્ષક બને છે અને એ આણ્વીય કક્ષક બે બને છે, એક આ અને એક આ. બે આણ્વીય કક્ષકો, જેટલી પરમાણ્વીય કક્ષકો હોય એટલી જ આણ્વીય કક્ષકો બને. એમાંથી એક આણ્વીય કક્ષકને બંધકારક આણ્વીય કક્ષક કહેશું અને બીજીને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. હમણાં બધા ખ્યાલ આમાં ક્લિયર થશે. તો પહેલી વાત આપણે જોઈએ કે જેમ પરમાણુને પરમાણ્વીય કક્ષકો હોય છે એમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન એ જુદી જુદી આણ્વીય કક્ષકમાં હોય છે. આ પરમાણુ કક્ષકના ઇલેક્ટ્રોન, આ આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન લગભગ સરખી ઊર્જા અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે અને આણ્વીય કક્ષકો રચે છે. એટલે કે હાઇડ્રોજનની વનેશ કક્ષક અને સામે હાઇડ્રોજનની વનેશ કક્ષકો વચ્ચે આણ્વીય કક્ષકો રચાય, સંયોજાય. પણ હું એક બાજુ હાઇડ્રોજન લઉં અને બીજી બાજુ કોઈ એક ડી કક્ષક લઉં તો બંને S કક્ષક અને D કક્ષક વચ્ચે સમિશ્રણ થઈ શકવાનું નથી. એટલા માટે કે જ્યારે એમની ઊર્જા એ સમમિત હોય, એટલે કે બહુ ઝાઝો તફાવત ન હોય એવી પરમાણ્વીય કક્ષકો છે એ જોડાય, સંયોજાય અને આણ્વીય કક્ષકો રચે છે. ત્રીજો મુદ્દો કે જ્યારે પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે છે, એટલે કે આ ઇલેક્ટ્રોન છે ને એ માત્ર એક જ હાઇડ્રોજનના કેન્દ્રથી અસર પામે છે. આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો એક જ કેન્દ્રથી અસર પામે છે, પણ વચ્ચે રહેલો જે આણ્વીય કક્ષક છે એ બે હાઇડ્રોજનના કેન્દ્રોથી અસર પામે છે. બરાબર છે? એટલે કે તેમ આણ્વીય કક્ષક બે કે તેથી વધારે કેન્દ્રો જે અણુમાંના પરમાણુઓની સંખ્યા પર આધાર રાખે. અણુમાં 2 પરમાણુ હોય તો 2 કેન્દ્રોથી અસર પામે, અણુમાં 3 પરમાણુ હોય તો 3 કેન્દ્રોથી અસર પામે છે. એટલે કે અણુઓમાં પરમાણુઓની સંખ્યા પર આધાર રાખે છે. ફરીથી આ મુદ્દો કહું છું
કે પરમાણુ કક્ષકમાંનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે છે, એટલે કે એને એક કેન્દ્રીય કહેવાય. જ્યારે અણુની અંદર અણુવીય કક્ષક બે કે વધારે કેન્દ્રો કે જે અણુમાંના પરમાણુઓની સંખ્યા પર આધાર રાખે છે તેનાથી અસર પામે છે. આમ પરમાણુય કક્ષક જોજો એક કેન્દ્રીય છે, કારણ કે પરમાણુ એનું જે એકનું કેન્દ્ર છે એ જ એના ઇલેક્ટ્રોન ઉપર અસર પામે છે. જ્યારે આણ્વીય કક્ષક છે એ બહુ કેન્દ્રીય છે. પરમાણુય કક્ષકો એક કેન્દ્રીય છે, જ્યારે આણ્વીય કક્ષકો છે એ બહુ કેન્દ્રીય છે. હવે ચોથો મુદ્દો, જો 3 મુદ્દાઓની વાત કરી, ફરીથી રિપીટ કરું છું. પહેલા મુદ્દામાં આપણે વાત કરી કે પરમાણુમાં ઇલેક્ટ્રોન પરમાણુય કક્ષકમાં હોય, અણુમાં ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં હોય. બીજામાં વાત કરી કે કેવી કક્ષકો સંમિશ્રણ થાય, તો કે ઊર્જા અને યોગ્ય સમમિતિ ધરાવતી. બરાબર, સમમિતિ જરૂરી છે. એક x અક્ષ ઉપર હોય બીજી z અક્ષ ઉપર હોય, તેમની વચ્ચે સમમિતિ થઈ શકે નહીં. બરાબર, એની સમાન અક્ષ હોવી જોઈએ તો એમની વચ્ચે સમમિતિ થાય, અથવા તો સમાન સમતલમાં હોવી જોઈએ. ત્રીજી વાત કરી કે પરમાણુ છે એક કેન્દ્રીય હોય છે, જ્યારે આણ્વીય કક્ષકો છે એ બહુ કેન્દ્રીય હોય છે. ચોથો મુદ્દો કે રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા આણ્વીય કક્ષકો જેટલી બની છે એના બરાબર સંયોજાતી પરમાણુય કક્ષકોની સંખ્યા. એટલે કે જેટલી પરમાણુ કક્ષકો સંયોજાય ને એટલી જ સામે શું મળે છે? આણ્વીય કક્ષકો. અહીંયા જો આ 1 અને 1 બે પરમાણુય કક્ષકો સંયોજાય છે, ત્યારે 1 અને 2 આણ્વીય કક્ષકો મળે છે. એટલે બે સંયોજાણી તો બે મળ્યું. 4 પરમાણુય કક્ષકો સંયોજાય તો 4 આણ્વીય કક્ષકો મળશે. હવે એની અંદર વાત છે બીજી કે જ્યારે બે પરમાણુય કક્ષક સંયોજાય ત્યારે બે આણ્વીય કક્ષકો રચાય છે. એકને બંધકારક આણ્વીય કક્ષક કે જેનાથી બંધ બનવામાં સરળતા રહે છે એવી બંધકારક આણ્વીય કક્ષક, અને બીજી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. એટલે એમાંથી અડધી છે એ બંધકારક હોય અને અડધી છે એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો હોય છે. બંધકારક આણ્વીય કક્ષકને આપણે સિગ્મા થી દર્શાવશું અને બંધ પ્રતિકારકને સિગ્મા સ્ટાર અથવા તો પાઈ અને પાઈ સ્ટાર થી દર્શાવશું. હવે આ બે કક્ષકોની વાત કરીએ કે બંધકારક આણ્વીય કક્ષકોની ઊર્જા છે ને એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની ઊર્જા કરતા ઓછી છે. એટલે કે આના કરતા આની ઊર્જા છે એ ઓછી છે. હવે આપણે આગળ ભણી ગયા કે જેની ઊર્જા ઓછી હોય એની સ્થાયીતા વધારે હોય. એટલે કે આની ઊર્જા ઓછી તો આની સ્થાયીતા વધારે. કોની વાત કરીએ છીએ? બંધકારક. તો બંધ પ્રતિકારક આમ ઉપર જાય એટલે ઊર્જા વધે. જો મેં એરો આપ્યો છે, આમ ઉપર જાય એમ ઊર્જા વધે છે. આની ઊર્જા ઓછી છે, સ્થાયીતા વધારે. આની ઊર્જા છે એ વધારે છે તો એની સ્થાયીતા ઓછી છે. તો 5મા મુદ્દાની અંદર આપણે એની ઊર્જા વિશે વાત કરી છે. 6થા મુદ્દામાં કે જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી, એનો મતલબ એવો થાય કે પરમાણુમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, એનો જે વિસ્તાર છે એને કહેવાય ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી. એ પરમાણુય કક્ષક વડે દર્શાવવામાં આવે. પરમાણુ કક્ષક એટલે શું? તો કે એટલા ભાગમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે. તો આ રીતે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંભાવના દર્શાવવામાં આવે પરમાણુય કક્ષક વડે. તો અણુમાં તેમ આકો એટલે કે આણ્વીય કક્ષક પાસે અણુના કેન્દ્રમાં સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી કોના વડે દર્શાવવામાં આવે? તો કે આણ્વીય કક્ષક વડે. એટલે કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંભાવના દર્શાવવા માટે પરમાણુય કક્ષક દોરવામાં આવે અથવા તો પરમાણુય કક્ષક કહેવામાં આવે. તો અણુની અંદર જે ઇલેક્ટ્રોનની સંભાવના દર્શાવવા માટે આણ્વીય કક્ષક વડે દર્શાવવામાં આવે છે. આ આપણે એના 6 મુદ્દાઓ જોયા. હવે એક મુદ્દો બાકી છે. પહેલા આ 6 મુદ્દાઓ ફરીથી એકવાર રિપીટ કરી દઉં, કેમ યાદ રાખવા. પહેલી વાત છે પરમાણુ કક્ષકનો ઇલેક્ટ્રોન પરમાણુમાં ઇલેક્ટ્રોન પરમાણુ કક્ષકમાં હોય, અણુનો ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં હોય.
બીજી વાત કે એમની વચ્ચે ઉર્જા અને યોગ્ય સમિતિ ધરાવતી કક્ષકો જ સમિશ્રણ પામી શકે. ત્રીજી વાત, એક કેન્દ્રીય અને બહુકેન્દ્રીય. પરમાણુય કક્ષકો એક કેન્દ્રીય હોય જ્યારે આણ્વીય કક્ષકો બહુકેન્દ્રીય હોય. ચોથી વાત, જેટલી પરમાણુય કક્ષકો સંયોજાય ને એટલી જ આણ્વીય કક્ષકો મળે. અડધી બંધકારક હોય ને અડધી છે એ બંધ પ્રતિકારક હોય. પાંચમામાં ઉર્જાની વાત, બંધકારકની ઉર્જા ઓછી, બંધ પ્રતિકારકની ઉર્જા વધારે. આની સ્થાયીતા વધુ, આની સ્થાયીતા ઓછી. છઠ્ઠા મુદ્દામાં, જેમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વહેંચણી પરમાણુય કક્ષક વડે દર્શાવાય એમ અણુમાં ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વહેંચણી આણ્વીય કક્ષક વડે દર્શાવવામાં આવે છે. છેલ્લો અને સાતમો મુદ્દો કે આણ્વીય કક્ષકોની જેમ પરમાણુય કક્ષકોની જેમ આણ્વીય કક્ષકો પણ આવબાવનો સિદ્ધાંત, પૌલીનો નિષેધનો સિદ્ધાંત અને હુન્ડના સિદ્ધાંતને અનુસરે છે. આપણે આગળ ભણી ગયા કે ઇલેક્ટ્રોનની જે ગોઠવણી થાય છે ને એ આ ત્રણેય સિદ્ધાંતને આભારી છે. આપણે એમ વાત કરી હતી કે પહેલા નીચા શક્તિ સ્તરવાળી કક્ષકો ભરાય, એ ભરાયા પછી ઊંચા શક્તિ સ્તરવાળી કક્ષકો ભરાય. એક વાત એવી કરી હતી કે પહેલા એક ઇલેક્ટ્રોન ભરાય, એ ભરાઈ ગયા પછી જ એનું યુગ્મીકરણ થાય. કોઈ પણ બે ઇલેક્ટ્રોન એક કક્ષકમાં હોય તો એના ચારેય ક્વોન્ટમ ક્યારેય સમાન હોતા નથી. એનો સ્પિન ક્વોન્ટમ કેવો હોય છે? વિરુદ્ધ હોય છે. તો આ બધા જ સિદ્ધાંતો છે એ આણ્વીય કક્ષકોની અંદર પણ લાગુ પડે છે. તો આ વાત હતી એમો થિયરી, આણ્વીય કક્ષકવાદ. હવે એના ઉપરથી જ આપણે એક LCAO, જેનું ઇંગ્લિશમાં નામ થાય લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ, ગુજરાતીમાં પરમાણુય કક્ષકોનું રૈખિક સંગઠન. લિનિયર એટલે કે રૈખિક, કોમ્બિનેશન સંગઠન, એટલે કે એટોમિક, ઓર્બિટલ એટલે કે પરમાણુય કક્ષકોનું રેખીય સંગઠન, અને એનાથી જે આણ્વીય કક્ષકોની રચના થાય છે એને આપણે LCAO કહીએ. આવો પ્રશ્ન પૂછાય કે LCAO સમજાવો. આપણે H2 અણુની રચના એ MOT, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી દ્વારા સમજાય. આમ પૂછાય કે H2O ની રચના MOT એટલે કે મોલેક્યુલર અથવા તો આણ્વીય સંયોજકતાવાદ, આણ્વીય કક્ષકવાદ દ્વારા સમજાવો, તો પણ આપણે આ પ્રશ્ન લખવાનો થાય. આ પ્રશ્ન પણ પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આ IMP ક્વેશ્ચન છે. શ્રોડિંજર નામનો વૈજ્ઞાનિક હતો, એની એક બહુ લેન્ધી સમીકરણ આપ્યું હતું અને એના ઉપરથી આ અણુની રચના પણ સમજાવી શકાય. પણ એ ખૂબ જ લેન્ધી હતી, અઘરું હતું. એટલા માટે આ જે આશરા પડતી, ખરેખર આ જે પદ્ધતિ છે આશરા પડતી પદ્ધતિ છે, સંભાવના દર્શાવવામાં આવે, ચોક્કસ નથી. તો આ પદ્ધતિથી અણુની રચનાઓ છે એ સમજવામાં સરળતા રહે, સહેલાઈથી સમજી શકાય કે શ્રોડિંજરના તરંગ સમીકરણથી આણ્વીય કક્ષક મેળવવી અઘરી છે. જો કે પરમાણુય કક્ષકોનું રૈખિક સંગઠન, આ પરમાણુય કક્ષકોનું રૈખિક સંગઠન LCAO, લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ કરીને આણ્વીય કક્ષકો મેળવાય છે. આ LCAO એટલે કે પરમાણુય કક્ષકોનું રૈખિક સંગઠનમાં પરમાણુય કક્ષકોના તરંગ વિધેય, જો અહીંયા એક ધારી લેવામાં આવ્યું છે કે એનું જે તરંગ વિધેય, જેને સાઈ, આ જે નિશાન છે ત્રિશૂળ જેવું નું, સાઈ નું આશરા પડતી રીતે એટલે કે લગભગ સંયોજન કરીને આણ્વીય કક્ષકો મેળવી શકાય છે. 100% ચોક્કસ નહીં, પણ આશરા પડતી રીતે કે એક પરમાણુય કક્ષક બીજી પરમાણુય કક્ષક સાથે જે સંગઠન કરે છે, સમિશ્રણ થાય છે, આની આશરા પડતી જે પદ્ધતિ છે એને આપણે પરમાણુય કક્ષકોનું રૈખિક સંગઠન કહીશું. આજે છે એ પરમાણુય કક્ષકોનું તરંગ વિધેય, જેને આપણે સાઈ કહીશું.
અને સાઈ સ્ક્વેર એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, જે આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા હતા. H2 માટે LCAO ની રીત, લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ, H2 અણુ કઈ રીતે બનાવે છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. આપણે ધારી લઈએ કે બે હાઇડ્રોજન પરમાણુ છે, એકને A નામ આપી દઈએ, બીજાને B નામ આપી દઈએ, HA અને HB. કે H સમકેન્દ્રીય દ્વિપરમાણુય અણુ છે. ધારો કે બે હાઇડ્રોજન પરમાણુ, એક HA અને બીજો HB ના સંયોજાવાથી H2 અણુ બને છે અને આ બંને હાઇડ્રોજન તેની ધરા અવસ્થામાં એક ઇલેક્ટ્રોન વનેજ કક્ષકમાં ધરાવે છે. માની લો કે આ HA છે, એનો એક ઇલેક્ટ્રોન વનેજ કક્ષકમાં, આ બીજો HB છે, એનો એક ઇલેક્ટ્રોન વનેજ કક્ષકમાં છે. સમજો, આ બે હાઇડ્રોજન પરમાણુના 1 અને 2 પરમાણુય કક્ષકોના તરંગ વિધેય, A નું તરંગ વિધેય psi A અને B નું તરંગ વિધેય psi B તરીકે દર્શાવીએ. અને psi તરીકે આપણે એનો ઉચ્ચાર કરશું. A નું તરંગ વિધેય psi A અને B જે પરમાણુ છે હાઇડ્રોજન, એના તરંગ વિધેયને psi B તરીકે દર્શાવે. હવે શું થાય છે કે ગાણિતિક રીતે H2 અણુની આણ્વીય કક્ષકોની રચના આ બે હાઇડ્રોજન પરમાણુની પરમાણુય કક્ષકોના સંયોજનથી રચાતી વર્ણવી શકાય. H2 અણુ કેમ બનશે તો કે આ એક હાઇડ્રોજન પરમાણુની પરમાણુય કક્ષક બીજા હાઇડ્રોજન પરમાણુની પરમાણુય કક્ષકના સંયોજાવાથી H2 અણુની આણ્વીય કક્ષક બનશે. તો આના માટે એના જે તરંગ વિધેય છે એને આપણે ગણતરીમાં લઈએ કે આ બે હાઇડ્રોજનના તરંગ વિધેયો psi A અને psi B ના સરવાળા કે બાદબાકી વડે પરમાણુય કક્ષકોના રેખીય સંગઠન કરીને આણ્વીય કક્ષક psi MO મોલેક્યુલર ઓર્બિટલ મળે છે. તો અહીંયા આપણે આકૃતિમાં બતાવ્યું કે આ પરમાણુય કક્ષક, આ બીજી પરમાણુય કક્ષક A અને B, એમનું રેખીય સંગઠનથી આપણને એક આણ્વીય કક્ષક મળી. જો કે psi MO is equal to psi A plus psi B, બેયનો શું કર્યો સરવાળો કર્યો. અહીંયા psi star MO આ બંધકારક આણ્વીય કક્ષક, psi star MO બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક, એમાં બાદબાકી કરી psi A minus psi B. આકૃતિ અહીંયા જે આપણને આપી છે એમાં હાઇડ્રોજન પરમાણુમાંથી H2 અણુની રચના અને એની ઊર્જા દર્શાવે છે. આ જે વચ્ચેનો ભાગ છે H2 અણુની રચના છે, આણ્વીય કક્ષકો છે આ બે શું બતાવે છે? પરમાણુય કક્ષકો. જેમ ઉપર જાય એમ એની ઊર્જામાં શું થાય છે? વધારો થાય છે. તો નીચી ઊર્જાવાળી આણ્વીય કક્ષકો સ્થાયી હોય છે કમ્પેર ટુ ઊંચી ઊર્જાવાળી આણ્વીય કક્ષકો કરતા. બંધકારક આણ્વીય કક્ષક psi MO, જેને આપણે સિગ્મા બંધ બનાવે છે, કે પરમાણુય કક્ષકોના તરંગ વિધેય psi A અને psi B ના સરવાળાથી મળેલી આણ્વીય કક્ષક ને બંધકારક આણ્વીય કક્ષક psi MO કહે છે. અહીં સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક બને છે. એટલે કે psi MO બરાબર psi A plus psi B, આનાથી જે બનતો બંધ છે એ કેવો હશે? સિગ્મા બંધ હશે. તો જો આ બતાવ્યું છે કે psi A plus psi B, આનાથી જે બનતી આણ્વીય કક્ષક છે એને બંધકારક આણ્વીય કક્ષક કહેશું અને એનો જે બંધ છે એને આપણે સિગ્મા બંધથી ઓળખશું. હવે એનાથી બીજી આણ્વીય કક્ષક જેને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક, એને આપણે psi star MO થી ઓળખશું અને એનાથી જે આણ્વીય કક્ષકમાં જે બંધ બને છે એને સિગ્મા સ્ટાર કહેશું.
બે પરમાણુય કક્ષકોના તરંગ વિધેયો psi a અને psi b ની બાદબાકીથી મળેલી આણ્વીય કક્ષક ને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો psi સ્ટાર mo કહે છે. અહીં psi સ્ટાર mo બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે. psi સ્ટાર mo બરાબર psi a માઈનસ psi b અને આનાથી જે બનતો બંધ છે એને આપણે psi સ્ટાર H2 તરીકે ઓળખશું. ક્યાં બતાવ્યું છે? આ HA અણુનો તરંગ વિધેય psi a અને HB અણુનું તરંગ વિધેય psi b બંનેની બાદબાકી કરવાથી મળતી આણ્વીય કક્ષકને આપણે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકથી ઓળખશું અને એના માટેની જે સંજ્ઞા છે એને આપણે psi સિગ્મા સ્ટાર તરીકે ઓળખશું. જો બંધકારક જે પણ કક્ષકો છે એના માટે psi સિગ્મા અને પાઈ કહેશું આપણે. જ્યારે બાજુથી સંમિશ્રણ થશે ત્યારે એને આપણે પાઈ કહેશું. છેડાથી થાય છે તો એ બધાને આપણે સિગ્મા કહેશું. એના માટેની બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો હશે તો એને સિગ્મા સ્ટાર અને પાઈ સ્ટાર કહેશું. આગળ આપણે એના ઉદાહરણો લેશું ત્યાં પાઈ સ્ટાર અને પાઈનો પણ ઉલ્લેખ આવશે તો એ ધ્યાનમાં રાખજો. તો આજે આપણે બે મહત્વના પ્રશ્નો ભણ્યા. પેલું હતું એમો થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. કેટલા મુદ્દા હતા? એના 7 મુદ્દા. મેં જે તમને મુદ્દાઓ યાદ રાખવાનું કીધું છે એ રીતે યાદ રાખવાના. બીજી વાત કરી આપણે LCAO, બરાબર, સમજાવો એવું પણ પૂછાય અથવા એમ પૂછે કે પરમાણુય કક્ષકોનું રૈખિક સંગઠન સમજાવો અથવા એમ પૂછે કે H2 અણુની રચના MOT દ્વારા સમજાવો. તો પણ આપણે આ જ રીતે પ્રશ્ન લખવાનો. તો આ પ્રશ્નમાં સૌથી પહેલા આપણે શ્રોડિંજરની વાત કરી કે ભાઈ એના દ્વારા કક્ષકો મેળવવી એ મુશ્કેલ હતું. એના એટલા માટે એક આશરા પડતી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો કે જેમાં કક્ષકોના તરંગ વિધેયને psi લેવામાં આવ્યું. આપણે H2 નું ઉદાહરણ લઈ લઈએ. 2 હાઇડ્રોજન લઈએ, એકને HA નામ આપીએ, બીજાને HB નામ આપીએ. બંનેના તરંગ વિધેયો HA નું તરંગ વિધેય psi a અને HB નું તરંગ વિધેય psi b છે. જ્યારે આ પરમાણુય કક્ષકો એકબીજા સાથે સંગઠન થાય છે ત્યારે psi a અને psi b તરંગ વિધેયના સરવાળા અને બાદબાકીથી એમની આણ્વીય કક્ષકો psi mo મળે છે. સરવાળાથી આપણને બંધકારક આણ્વીય કક્ષકો મળે છે અને બાદબાકીથી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો મળે છે. આ એની આકૃતિ છે એ દોરવાની થાય. તો બંને પ્રશ્નો વ્યવસ્થિત લખી અને તૈયાર કરવા પરીક્ષા માટે મહત્વના છે. થેન્ક યુ.